કેમ છો મારા બધા કલેજાઓ? સ્વાગત છે તમારા એક નવા વ્લોગની અંદર. તો આપણે નાહી ધોઈને ફ્રેશ તૈયાર થઈ ગયા છે અને જાય છે મંદિર તરફ. તો આ છે આપણું મેરળી માતાજીનું મંદિર. માતાજીના દર્શન કરીને આપણે પહોંચી ગયા રામપીર પાસે. દર્શન કરીને આપણે નીકળી ગયા કે શોપ તરફ. ઘણીવાર આપણે નાસ્તો કરીએ છીએ, ઘણીવાર નાસ્તો નથી કરતા. આ છે આપણી ઈ બાઇક લઈને એટલા માટે જ આવશો કે એક તો મોટી ગાડી રાખવાની પ્રોબ્લેમ પણ ન રહે, ક્યાંય પાર્કિંગ કરવાનું. બીજું આપણે શોપથી ઘરે 2-3 વાર આવતા હોય તો ચાર્જ બાજ ફૂલ હોય એટલે આપણે ફરી વાર આવી પણ શકીએ અને પેટ્રોલ પુરાવાની પણ માથાકૂટ ન રહે. આપણે ફાઇનલી શોપ ઉપર પહોંચી ગયા છે અને આજે આપણે પહેલો વ્લોગ અપલોડ કર્યો છે. 1 તારીખ છે એટલે, અને બધા અત્યારે જો આપણો વ્લોગ જ જોવે છે. આ ભાઈ આપણો વ્લોગ જોવે છે, આ બધા જોઈ નાખો વ્લોગ, અમુક જોવે છે. તો તમે પણ હજી સબસ્ક્રાઈબ ન કર્યો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. અત્યારે થઈ ગયો છે જમવાનો સમય, આપણે નીકળીએ જમવામાં. અને આ ભાઈ જો તૈયાર થઈને, આના ભાઈ છોકરીવાળા જોવા આવવાના છે એટલે હરખમાં નરખમાં જો કેટલો તૈયાર થઈને નીકળે છે. આપણે જમવા વહી જાય પહેલાં. અત્યારે વાતાવરણ થઈ ગયું છે વરસાદી જેવું, જો ઠંડો ઠંડો પવન ને ઉપર તો વાદળા પણ દેખાઈ રહ્યા છે. અત્યારે આવી ગયો છું હું આપણી વાડીએ અને મને એમ લાગ્યું કે જમીન તરફ નીકળી જશું, પણ વાતાવરણ વરસાદી જેવું થઈ ગયું. છાંટા શરૂ થઈ ગયા હતા પણ થોડીક વારમાં પાછા વહી ગયા. અને આપણે આવી ગયા છે ખેતરમાં. આપણે કોમેડી વિડીયો પણ બનાવીએ છીએ. તો આપણા જો એક્ટર સાહેબ આવી ગયા છે. બોલો વ્લોગની અંદર પહેલો વ્લોગ છે તમારો. પેલા વ્લોગની અંદર સારો સપોર્ટ કરજો. હા, પહેલો વ્લોગ તો અપલોડ થઈ ગયો છે, આ બીજો વ્લોગ છે. તો બીજા વ્લોગને બધા વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો. હા ભાઈ, વાહ ભાઈ વાહ. તો અમે કોમેડી વિડીયો બનાવી નાખીએ, બરોબર ને? ઓકે, ફાઇનલી મિત્રો વિડીયોનું શૂટિંગ થઈ ગયું છે. ભાઈ હવે દુકાને વયા જાહે અને હવે હું રમવા જઈશ. હે, હું પાણા મારશો તો? પાણા મારાય કોઈને? કોને મારશો પાણો? કોઈને મારતો નહીં પાણા. શું છે બોલ? દાંત કાઢે લે લઈ લાય તો લાય ઉડાડું લાય તારા મને ઉડાડું. કેટલું ટાઢું પાણી છે. લાય હું દ્યો રોવા મળે. શું કર્યું તને? હાવ ખોટું રોવે, હાવ ખોટું. હાલે રાખા હાલ લે હે. અત્યારે ઝીણો ઝીણો વરસાદ શરૂ થઈ ગયો છે. આપણે ઉઠી જાય તો વચમાં રસ્તે આપણને પલાળી દે. હવે લગભગ 4-5 કિલોમીટર ફટાફટ પહોંચી જાય. બપોરે થોડુંક જમ્યા નહોતા એટલે આપણે નાસ્તો કરવા પહોંચી ગયા છીએ. આજે છે 1 તારીખ. 1 તારીખ હોય એટલે જે વેપારીઓ હોય એને ઘણા બધા બિલ ચૂકવવાના હોય અને આપણે છોકરાને પગાર દેવાનો હોય. તો આ બધા છોકરા જો આવી ગયા છે લાઈનમાં. હજી 2 જણામાં બેઠા, એક અહીંયા બેઠો, આને પગાર દેવાનો. અને આનું તો લગભગ છે ને જેટલો પગાર છે ને એમથી 50% પગાર તો એ વાપરી ગયો હોય અગાઉ. કે ધારો કે મહિનો શરૂ થયો હોય તો એ કપડાં 2-3 જોડી લઈ લીધા હોય, કાંઈ મતલબમાં વધે નહીં. 3500-3000 હાથમાં આવે મૂળ એ તે ક્યારેક, બાકી તો આખો પગાર ઉડી જાય છે જો. અને આ જો હામો બતાવીને હાથ ઊંચા કરે એનો આખો પગાર વહી ગયો છે. એક કાંઈ બાકી જ નથી એટલે એને તો કાંઈ મળશે નહીં. આ જો, હા, આ સાહેબને વધશે. આ લે ખરા પણ શું કરે, જે વસ્તુ લે એનું પેમેન્ટ ત્યારે ત્યારે કરી દે, ઉપર રાખતો નથી. એટલે આને પૈસા વધશે થોડા ઘણા. એટલે આ માલદાર પાર્ટી છે. આનું બધું પૂરું થઈ જવાનું છે. અને આ ભાઈને હપ્તો છે ટીવીનો, એટલે કે નાખી દો પૈસા, નકર હપ્તો નહીં ભરાય. સૌથી જો સારું કામ કરતો હોય તો આ અમારો ભાઈ છે. ફોનમાં જવાબ આપતા હોય, ફોનમાં જવાબ ન મળતા હોય તો મને કોઈ એમ ન કહેતા કે તમારો વાંક છે ભૂરાભાઈ ફોન ઉપાડતા. આને જે કેવું સારું કેવું હોય, વખાણ કરવા ગાડું દેવી હોય તો આને દેજો. તમે જો કદાચ ફોન કે કોલ કરતા હોય તો એના જવાબ હું નથી આપતો. ઘણા બધા એમ કહેતા હોય ભૂરાભાઈ બોલે, ભૂરા તો પાછો હાય પાડી દે. એમ કોક એમ કસ્ટમર આમ કરીને ફોન કરીને કે હલો ભૂરાભાઈ બોલે તો આ કે હા ભૂરાભાઈ, એટલે કદાચ
કાંઈ પણ જવાબ આવે ને તો બધાને એમ લાગતું હોય કે હું પોતે જવાબ આપતો હોય, પણ હું પોતે જવાબ નથી આપતો. આ ભાઈ આપે એટલે કાંઈ પણ કેવું તો એને કહેવાનું, જો આનો પગાર આખો સાફ થઈ ગયો. ગયા મહિને ફ્રીજ લીધું તો આપણે એને આપી દીધા હતા. આને ટીવી લેવું, ટીવીનો હપ્તો છે, અને આને પગાર કપાઈ ગયો આખો. આ 2-3 છોકરા જ છે એને હાથમાં પગાર આવે. એટલે એટલું હું ખાલી બધાને એટલું કહું છું કે થોડુંક બચત કરવાનું રાખો, કે લગ્ન થાય ને પછી તમારી બાયડી એમ કે સાંજે મંચુરિયમ ને પાઉંભાજી લેવો, તમે લઈ દે. પગાર થઈ ગયો છે 6500, એટલે કે પગાર હપ્તો કપાવવાનો હતો તે 6500 નો હપ્તો કપાઈ ગયો છે. હવે બીજા કોઈને દેવાનું નથી પગાર, બધા ઘર ભેગા થઈ જજો. બરોબર, સમજાઈ ગયું એ તને? હાલો ઘરે, ઘરે નહીં, પગાર નહીં મળે કોઈને. બરોબર, ઘર ભેગતા થાવ. કોઈ કામ કરે છે અહીંયા? ભાઈ પાછા, તમારું વિના અમારું કઈ હાલશે નહીં. વિયો ભાઈ પાછા, હાલો પગાર કરી દે બધાનો. આજે નહીં, કાલે કરી દેવું. અત્યારે આ તો પાછો હાલતો થઈ ગયો. મિત્રો આ જેટલા છોકરા છે ને એમાં હું આવી ગયો. અમે છે ને બોટલ બહાર હોય કે ન હોય, ગમે પ્લાસ્ટિકની બોટલ હોય ને તેમ પાણી પી લઈ. અને કદાચ કાંઈ ન હોય ને તો અમે આમ હાથેથી આમ લઈને પાણી પી લઈ, ખોબેથી. આ બધામાં આ એક જ કાંઈક નવી નવાઈનો છે. આમ જો બોટલ લાગે, બતાવતો તારી બોટલ બતાવતો. જો આ બોટલ પાછી, હાલો બોટલ તો વાંધો નહીં, પણ આમ જુઓ 55-60 વર્ષના છોકરા હોય કે નહીં, ઓલા ગઈઢા ડોહા, બોટલ ગોતવી પડે છે. હું બોટલ આમ જો આવી બોટલ લાવે એટલે ખરેખર શરમ આવી ગયો. પાછો દે નહીં કોઈને, કોઈ એમ કે પાણી આપો તો દે નહીં, એવો છે. એટલે આ કેવો માણસો, કોઈ સ્વાર્થી માણસો હોય ને એવો છે. લેવું પડે, હું લેવું પડે, કોઈને ન આપે. બીજા કોઈક છોકરાનો આપણે કહીને તો એ આપી દે, આ ન આપે. તો અત્યારે વાગી ગયા છે લગભગ 9, અને આપણે રીલ અપલોડ કરવાની તો અપલોડ કરી દીધી છે. 600 રૂપિયાના 4 ટી-શર્ટ. તો થોડો ઘણો નાસ્તો પણ કર્યા હતા, થોડીક વારમાં નીકળીએ ઘર તરફ. તો અત્યારે વાગ્યા છે એક્ઝેક્ટ 10 વાગ્યા છે, અને હજી કસ્ટમર છે. તો આ છે આપણું જમવાનું: રીંગણાનું શાક, રોટલી, ભૂંગળા અને દૂધ. વ્લોગ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ એક નવા વ્લોગમાં. જય માતાજી.